મહત્વના સમાચારથી શરૂઆત. વડોદરાના રોયલ મેળામાં ચાલુ રાઈડ દરવાજો ખુલી જતા બાળકો નીચે પટકાયા. અગ્નિકાંડ બાદ બનેલી ગાઈડલાઈન માત્ર કાગળ પર. ફરી એકવાર મનોરંજનના મેળા મોત મેળા સાબિત થતા રહી ગયા. વડોદરાનું નિંદ્રાધીન તંત્ર હરણીકાંડ અને રાજકોટના ટીઆરપી અગ્નિકાંડ બાદ પણ ઊંઘની ગોળીઓ લઈને સૂતું હોય તેમ લાગે છે, કેમ કે આ વખતે બાળકોના મનોરંજન માટે ચલાવવામાં આવતી રાઇડ્સ જીવ માટે જોખમી છે. વડોદરાના રોયલ મેળામાં નાના બાળકોની રાઇડ્સનો દરવાજો ખુલી ચાલુ રાઇડ્સ દરમિયાન ખુલી ગયો, જેથી બાળકો હવામાં લટકતા દેખાયા. 2-3 બાળકો તો નીચે પટકાયા. જી હા, એક નહીં પણ બે હેલિકોપ્ટરનો દરવાજો ખોલી જતા બાળકો હવામાં લટકી રહ્યા, જેનો હૃદયના ધબકારા વધારી દેતો વિડીયો જોવા મળ્યો. જે બાદ વાલીઓના જીવ પણ તાળવે ચોંટી ગયા, હોબાળો મચાવ્યો. ઘટનાથી રોયલ મેળામાં સન્નાટો છવાઈ ગયો. વાલીઓનો આક્ષેપ છે કે ઓપરેટર રાઇડ્સ ઓવર સ્પીડ ચલાવી રહ્યો હતો અને રાઇડ્સમાં દરવાજા ખુલી ગયા. એક પછી એક એમ 4 બાળકો પડ્યા. વાલીઓએ બાળકોને સમયસર ઝીલી લેતા કલ્પી ન શકાય તેવી દુર્ઘટના ટળી હતી. ઘટનાને પગલે શહેરના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા. તાત્કાલિક અસરથી મેળાની તમામ એક્ટિવિટી બંધ કરવામાં આવી. સુપરવાઇઝર હેમરાજ મોરે અને હેલિકોપ્ટર રાઇડના ઓપરેટરની ધરપકડ કરવામાં આવી. મેળાના સંચાલકે પોતાનો રૂલો બચાવ કરતા પોતાની ભૂલ સ્વીકારવાના બદલે દોષનો ટોપલો નાના બાળકો પર ઢોળી દીધો. કહ્યું કે કેટલાક બાળકોએ તોફાન કરતા દરવાજો ખુલી ગયો. બીજી તરફ મેળાના શ્રમિકો કહી રહ્યા છે કે આ કોઈ મોટી દુર્ઘટના નથી, બાળકોએ મસ્તી કરતા દરવાજો ખોલી દીધો હશે. આ ઘટનાને પગલે સવાલો ઊભા થઈ રહ્યા છે કે ટેમ્પરરી રાઇડ્સનું શું ફિટનેસ સર્ટિફિકેટ લીધું છે કે નહીં. વડોદરામાં મંજૂરી વગર ધમધમતી હતી 4 રાઇડ્સ. ખખડી ગયેલી રાઇડ્સ ગમે ત્યારે તૂટી પડવાની સ્થિતિમાં. વડોદરાના મેળાની રાઇડ્સમાં દરવાજો ખુલી ગયા મુદ્દે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. માંજલપુરમાં ચાલતા રોયલ મેળાની મંજૂરી લેવામાં આવી હતી, પરંતુ તેમાં 4 રાઇડ્સ એવી હતી કે જે મંજૂરી વગર ધમધમતી હતી. જેટલી રાઇડ્સની મંજૂરી લેવામાં આવી હતી તેનાથી વધુ 4 રાઇડ્સ હતી. તેમની મંજૂરી લેવામાં આવી ન હોવાનો પોલીસ તપાસમાં પર્દાફાશ થયો. બીજી તરફ હાલ પોલીસે તમામ રાઇડ્સ બંધ કરવાની છે. પોલીસના ઉચ્ચ અધિકારી સહિત એફએસએલની ટીમ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી. એફએસએલ અને ફાયરની ટીમે હેલિકોપ્ટર રાઇડની તપાસ કરી. ઇલેક્ટ્રિક વિભાગના નિષ્ણાંતોએ પણ તપાસ કરી છે. તો મનપાએ દોષનો ટોપલો આયોજકો પર ઢોળી દીધો છે. મનપાની સ્થાયી સમિતિના ચેરમેનનું મોટું નિવેદન. મેળાના આયોજકોએ મંજૂરી કરતાં વધારે રાઇડ ચલાવી લોકોના જીવ જોખમમાં મૂક્યા હોવાનું નિવેદન આપ્યું. આયોજક સામે ગુનો નોંધીને કડક કાર્યવાહી કરવાની પોલીસ અને પાલિકા કમિશનરને સૂચના આપવામાં આવી. આ તરફ વડોદરાના રોયલ મેળામાં જ્યાં હેલિકોપ્ટર રાઇડ દુર્ઘટના થઈ તે જગ્યાના ચોંકાવનારા દ્રશ્યો જોવા મળ્યા. જે મેળામાં બાળકો આવતા હોય છે, રોજ અનેક પરિવારો મુલાકાત લેતા હોય છે, તે મેળામાં રોજ દારૂની મહેફિલો ચાલતી હોય એ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા. ન્યૂઝ 18 ગુજરાતીએ રાઇડ સુરક્ષાની રિયાલિટી ચેક કરતા મેળાને લઈ અલગ જ રિયાલિટી જોવા મળી. મેળાના ગેટની બહાર જ દારૂની ખાલી બોટલ મળી આવી, જ્યારે દેશી દારૂની પોટલીઓના તો ઢગલા જોવા મળ્યા. મોટી માત્રામાં દારૂની પોટલીઓ અને ખાલી બોટલો મળી આવતા અનેક સવાલ ઊભા થયા. મેળાની પ્રિમાઇસીસમાં રોજ દારૂની મહેફિલ ચાલતી હોવાની આશંકા છે. જો કે એક બાબત એ પણ છે કે દુર્ઘટના બાદ પોલીસ જ્યારે અહીં ચેકિંગ માટે આવી ત્યારે તેને દારૂની બોટલ અને પોટલીઓ ન દેખાય, જેને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે. વડોદરાની ઘટના બાદ અમદાવાદનું તંત્ર ધંધે લાગ્યું. કાંકરિયામાં આવેલા અમ્યુઝમેન્ટ પાર્કમાં ચાલતી રાઇડ્સની તપાસ કરી. વડોદરામાં હરણીકાંડ બાદ પણ તંત્ર જાણે બોધપાઠ ન લેતું હોય તેમ એક બાદ એક દુર્ઘટનાઓ બની રહી છે. વડોદરાના મેળામાં હેલિકોપ્ટર રાઇડ દુર્ઘટનાના રૂવાડા ઊભા કરી દીધા દ્રશ્યો જોવા મળ્યા, જેને લઈ હવે રાજ્યભરમાં ચાલતા આનંદ મેળામાં બાળકોની સુરક્ષા પર સવાલ ઉઠી રહ્યા છે. વડોદરાની ઘટના બાદ અમદાવાદમાં તંત્ર સફાળું જાગ્યું અને કાંકરિયામાં આવેલા અમ્યુઝમેન્ટ પાર્કમાં ઇન્સ્પેક્શન કર્યું. નાના બાળકો માટેની 20 અને મોટાની 20 મળીને કુલ 40 રાઇડનું મેન્ટેનન્સ ચેક કરાયું. હાલ કાંકરિયા કાર્નિવલ ચાલી રહ્યો હોવાથી મોટી સંખ્યામાં મુલાકાતીઓ આવી રહ્યા છે, ત્યારે કોઈ અકસ્માત ન થાય તેને લઈને ચેકિંગ કરવામાં આવ્યું. ગુજરાતમાં 3 દિવસ કરા સાથે માવઠું કહેર મચાવશે. 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે પવન. માવઠાની આગાહી વચ્ચે ગુજરાતમાં ધુમ્મસની ચાદર ઢંકાઈ ગઈ છે. ગુજરાતના મોટાભાગના શહેરોમાં વાતાવરણમાં પલટો આવી ગયો છે. અમદાવાદ શહેરમાં વહેલી સવારથી ધુમ્મસભર્યું વાતાવરણ છવાયું હતું, જેથી વાહન ચાલકોને હાલાકી પડી. તો આ તરફ બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો. કમોસમી માવઠાની આગાહી વચ્ચે ધુમ્મસભર્યા વાતાવરણમાં ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા. તો મહીસાગર જિલ્લામાં પણ સતત 5મા દિવસે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું. વાવેતર કરેલ પાકમાં જીવાત પડવાની સ્થિતિની શક્યતા સેવાઈ રહી છે. અરવલ્લીમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ સર્જાતા ઠંડા પવનો ફૂંકાયા હતા, જેથી લોકો ઠંડીમાં ઠૂંઠવાયા. ખેડા જિલ્લાના ગાઢ ધુમ્મસના કારણે નેશનલ હાઈવે 48 પર વિઝિબિલિટી ઘટી. નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં ગાઢ ધુમ્મસ સાથે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું. તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોની ચિંતામાં વધારો. દ્વારકા જિલ્લામાં વહેલી સવારથી ધુમ્મસ અને વાદળછાયું વાતાવરણ છવાયું. વાતાવરણમાં પલટા બાદ જો કમોસમી વરસાદ થાય તો ખેડૂતોને ચણા, જીરું, ઘઉં, ધાણા સહિતના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. માવઠાની આગાહીના પગલે દ્વારકા જિલ્લા કલેક્ટર જીટી પંડ્યા દ્વારા ખેડૂતોને સાવચેત રહેવા સંદેશો જાહેર કરાયો. ધરતીપુત્રોને તેમની ખેત પેદાશ તેમજ ઘાસચારો સલામત સ્થળે આવવા ઢાંકીને રાખવા અપીલ કરાઈ છે. સાથે જ
માર્કેટિંગ યાર્ડને પણ માવઠાના પગલે યોગ્ય વ્યવસ્થા રાખવા સૂચના આપવામાં આવી છે. આ તરફ ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશ પર સર્જાયેલી સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ભર શિયાળે ભાદરવાના એંધાણ હવામાન વિભાગે વ્યક્ત કર્યા છે. 27 અને 28 ડિસેમ્બરે રાજ્યમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદનો રાઉન્ડ શરૂ થશે, જેમાં આવતીકાલે છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગમાં બરફના કરા વરસી શકે છે. અહીં વીજળીના ચમકારાનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ એટલે કે 2.5 મિલીમીટરથી માંડીને 2.5 ઇંચ સુધીનો વરસાદ થાય તેવી શક્યતા છે. આ દરમિયાન પ્રતિ કલાક 30 થી 40 કિલોમીટર ઝડપે ભારે પવન ફૂંકાવાની પણ શક્યતા છે. કમોસમી વરસાદની શક્યતા 51% થી 75% છે. ભર શિયાળે ચોમાસા જેવી સ્થિતિને પગલે લઘુત્તમ તાપમાન 2 થી 4 ડિગ્રી વધશે, એટલે ઠંડી ઘટશે. બીજી તરફ શિયાળુ પાકને લઈને ખેડૂતો ભારે મુસીબતમાં મુકાયા છે, કારણ કે ગાઢ ધુમ્મસના કારણે શિયાળુ પાક પર અસર થઈ રહી છે. તેમાં જો કમોસમી વરસાદ પડશે તો ધરતીપુત્રોને રાતા પાણીએ રોવાનો વારો આવી શકે છે. હાલ ખેડૂતો કુદરતની એટલી જ પ્રાર્થના કરી રહ્યા છે કે આ આઘાત માથેથી ટળી જાય. જસદણથી સમાચાર. અહીંયા ખેડૂતોને જણસી ઢાંકીને આવવા યાર્ડ તરફથી સૂચના આપવામાં આવી છે. ગુજરાતમાં 3 દિવસ માવઠાની આગાહી કરવામાં આવી છે, જેને લઈને ખેડૂતોનું ટેન્શન વધી ગયું છે. ત્યારે ગુજરાતના માર્કેટ યાર્ડ પણ ખેડૂતોની મહેનત પર પાણી ન ફરી વળે તેને લઈને તૈયારીઓ શરૂ કરી ચૂક્યા છે. ખેડૂતોને પોતાનો પાક ઢાંકીને યાર્ડ સુધી લાવવા સૂચના આપી છે. જસદણ માર્કેટ યાર્ડ દ્વારા ખેડૂતોને સૂચના આપવામાં આવી છે. માવઠાની આગાહીના પગલે યાર્ડને ખેડૂતોની સૂચના છે, જણસી ઢાંકીને લાવવામાં આવે તો માર્કેટ યાર્ડના શેડમાં જ્યાં સુધી જગ્યા હશે ત્યાં સુધી તમામ જણસી ઉતારવામાં આવશે તેવી જાહેરાત કરાઈ છે. તેમજ ખેડૂતોને તેમની જણસી ઢાંકીને લાવવાની સૂચનાથી એ સ્પષ્ટ છે કે જણસી બગડે નહીં. જો ખુલ્લી જગ્યામાં તેમની જણસી પડી હોય તો ત્યાંથી ઉઠાવી લેવા સૂચના અપાઈ છે. ખેડૂતો તેમજ વેપારીઓની જણસી ન પલળે તે માટે મહત્વની જાહેરાત કરાઈ છે. અમદાવાદ રાજકોટ હાઈવે પર જયપુર જેવો અકસ્માત. 4 વાહનો વચ્ચે અકસ્માત થતા જોરદાર બ્લાસ્ટ. ટ્રકમાં ભરેલા કાપડથી આગ બેકાબુ બની. અમદાવાદ રાજકોટ હાઈવે પર જયપુર જેવો અકસ્માત થતા રોડ લોકોની ચિચિયારીઓથી ગુંજી ઉઠ્યો હતો. અમદાવાદના બાવળા અને બગોદરા વચ્ચે ભમાસરા ગામ પાસે અકસ્માત થયો. બગોદરાથી અમદાવાદ તરફ જતી કાપડની ટ્રકનું ટાયર ફાટતા બાવળા તરફથી બગોદરા તરફ જતી ટ્રક સાથે અથડાઈ હતી. ટ્રક ડિવાઈડર કૂદીને સામે આવતા અન્ય ટ્રક સાથે અથડાયો, જેના કારણે બ્લાસ્ટ સાથે આગ લાગતા રોડ પર વાહનો સળગી ઉઠ્યા. આ ઘટનામાં કુલ 4 ભારે વાહનો અથડાતા મોટો અકસ્માત થયો. આ અકસ્માત અને આગની ઘટનામાં એક ટ્રકમાં સવાર 2 લોકોના મોત થયા, જ્યારે 2 લોકોને ઈજા પહોંચી. ભયંકર અવાજ સાંભળતા સ્થાનિકો દોડી આવ્યા અને બનાવ અંગે પોલીસ તથા ફાયર વિભાગને જાણ કરી. બાવળા, બગોદરા અને કોટ પોલીસ સ્થળે પહોંચી હતી. ધોળકા, સાણંદ સહિતના ફાયર બ્રિગેડની ટીમો પણ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે આગમાં વાહનો બળીને ખાખ થઈ ગયા. મોડી રાત્રે સર્જાયેલા અકસ્માતમાં કલાકો સુધી રાત્રે ટ્રાફિક જામ રહ્યો. કાપડ ભરેલી ટ્રક ચોટીલાથી અમદાવાદ જતી હતી. આ ટ્રક ચોટીલામાં રણછોડભાઈ રબારીની કંપનીની ટ્રક હતી. ટ્રકનો જૂનો ડ્રાઈવર પ્રદીપભાઈ રજા પર ગયો હતો, તો મૃતક કમલભાઈ તેની જગ્યા પર આવ્યા હતા. ટ્રકના ચાલક કમલભાઈ અને અન્ય એક વ્યક્તિનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય 3 લોકોને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. સુરતના ગોળધરા વિસ્તારમાં ગેસ લીકેજ થતા 3 લોકો ગંભીર રીતે દાઝ્યા. સુરતના ગોળધરા વિસ્તારમાં ગેસ લીકેજ થતા અચાનક વિકરાળ આગ લાગી હતી અને આ આગમાં 3 લોકો ગંભીર રીતે દાઝ્યા હતા. ખોદકામ દરમિયાન ગેસ લાઇન લીકેજ થતા દુર્ઘટના બની હતી. ઘટનાની જાણ થતાની સાથે જ આસપાસના લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને આગને કાબૂમાં લેવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ આગ વિકરાળ બનતા ફાયર વિભાગની ટીમને બોલાવવાની ફરજ પડી. ફાયરની ટીમે પહોંચી પાણીનો મારો કર્યો હતો. આ છતાં દુકાન તેમજ તેની અંદર રહેલા માલ સામાનને પણ ભારે નુકસાન થયું હતું. બીજી તરફ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર હેઠળ હોસ્પિટલમાં પણ ખસેડવામાં આવ્યા હતા. ફાયર વિભાગ અને પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. સુરતમાં હોર્ન મારી રિક્ષા ફાસ્ટ હંકારવાનું કહેતા રિક્ષા ચાલકે બીઆરટીએસ બસના કાચ તોડ્યા. સુરતમાં રિક્ષા ચાલકોની દાદાગીરી દિવસે ને દિવસે વધી રહી છે. સુરતના ઉધના બીઆરસી નજીક એક રિક્ષા ચાલક બીઆરટીએસ રૂટમાં ઘૂસી ગયો હતો. બસના ડ્રાઈવરે હોર્ન વગાડ્યા છતાં પણ રિક્ષા ચાલકે રિક્ષા બંધ ન કરી અને ધીમી ગતિએ થોડે દૂર સુધી આમ જ ચાલતો રહ્યો. ધીમી ગતિના કારણે પાછળથી આવતી ઇલેક્ટ્રિક બીઆરટીએસ બસના ડ્રાઈવરને મુશ્કેલી અનુભવાઈ હતી. રૂટમાં 3 કટ પણ આવ્યા હતા, પરંતુ રિક્ષા ચાલકે બીઆરટીએસ રૂટમાંથી રિક્ષા નહીં કાઢી રૂટની અંદર જ ધીમી ગતિએ રિક્ષા ચલાવી દાદાગીરી કરતો રહ્યો, એટલે બસ ચાલકનો પિત્તો ગયો. વારંવાર હોર્ન મારતા રિક્ષા ચાલક ગિન્નાયો અને ઉધના 3 રસ્તા સુધી બીઆરટીએસ રૂટમાં જ રિક્ષા ચલાવી અને ત્યાં પોતાની રિક્ષા રોકી હતી. બાદમાં ઉધના 3 રસ્તા પાસે રિક્ષા ચાલકે પોતાના અન્ય સાગરીતોને પણ બોલાવ્યા અને રિક્ષા અંદરથી પણ કેટલાક લોકો હાથમાં દંડા લઈને બહાર આવ્યા. સાગરીતો સાથે મળીને તેમણે બસ પર હુમલો કર્યો. રિક્ષા ચાલક અને તેના સાગરીતોએ લાકડા અને દંડા વડે બસના આગળના મેઇન ગ્લાસને તોડી નાખ્યો. એટલું જ નહીં, બસની સાઈડમાં આવેલી ઇમરજન્સી એક્ઝિટ વિન્ડોમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. બીઆરટીએસ ઇલેક્ટ્રિક બસમાં લગભગ 15 મુસાફરો સવાર હતા. બસ પર હુમલો થતો જોઈ મુસાફરો ભયભીત થઈ ગયા હતા અને આખી બસમાં ગભરાટ ફેલાયો હતો. સીસીટીવીના આધારે પોલીસે તપાસ શરૂ કરી. વડોદરાની રાત્રિ બજારમાં ગુંડાઓ ત્રાટક્યા. દુકાનોમાં કરી તોડફોડ, પોલીસે ભણાવ્યો પાઠ.
આ ગુંડાગીરીના દ્રશ્યો છે કહેવાતી સંસ્કારી નગરી વડોદરાના. અહીંયા અસામાજિક તત્વો એવો આતંક મચાવ્યો કે નાસભાગ મચી ગઈ. આ વખતે ગુંડાઓએ કારેલીબાગમાં આવેલી રાત્રિ બજારને માથે લીધી. કારેલીબાગ રાત્રિ બજારમાં મોડી રાત્રે હથિયારધારી અસામાજિક તત્વોએ આતંક મચાવતા જ નાસભાગ મચી ગઈ હતી. તીક્ષ્ણ હથિયારધારી અસામાજિક તત્વોએ આઈસ્ક્રીમ પાર્લરમાં તોડફોડ કરી. અસામાજિક તત્વોનો આતંક સીસીટીવી કેમેરામાં કેદ થયો. નાતાલ પર્વને લઈને ખાણીપીણીના રાત્રિ બજારમાં મોટી સંખ્યામાં લોકોની ભીડ હતી. તે દરમિયાન જ અસામાજિક તત્વોએ આતંક મચાવતા રાત્રિ બજારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો. બનાવની જાણ થતાં ઝરણી પોલીસ ઘટના સ્થળે દોડી આવી. જોકે અસામાજિક તત્વો આતંક મચાવી સ્થળ ઉપરથી નાસી છૂટ્યા હતા. બનાવ અંગે હરણી પોલીસે અસામાજિક તત્વોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા. પરંતુ વડોદરા શહેર પોલીસ એક તરફ ગુનેગારોનો વરઘોડો કાઢી રહી છે, જેથી કરીને નગરજનો આવા ગુનેગારોથી ભયમુક્ત રહે. જોકે તેમ છતાં પણ કેટલાક અસામાજિક તત્વોને પોલીસનો કોઈ ખોફ જ ન હોય તેવું લાગી રહ્યું છે અને બેખોફ બનીને ફરી રહ્યા છે. અંતે પાટણ પોલીસ સાથે ગાળાગાળી કરનાર કોંગ્રેસના ધારાસભ્યનું સરેન્ડર, એમએલએ સહિત 22 લોકોની ધરપકડ. અંતે પાટણ પોલીસ સાથે ગાળાગાળી કરનાર કોંગ્રેસના ધારાસભ્યએ સરેન્ડર કર્યું. પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં રજૂઆત કરવા માટે ગયેલા પાટણ ધારાસભ્ય કિરીટ પટેલ સહિતના લોકોને પોલીસ તેમજ યુનિવર્સિટીના અધિકારી વચ્ચે થયેલા ઘર્ષણ શરૂ થયું. આ મામલે ફરિયાદ થઈ. આ અંગે કોર્ટમાં જામીન અરજી પાછી ધકેલાતા પાટણના કોંગી ધારાસભ્ય સહિત 21 લોકો વહેલી સવારે પોલીસ મથકે હાજર થતા તેમની ધરપકડ કરવામાં આવી. કિરીટ પટેલ સહિત 21 લોકો વહેલી સવારે પોલીસ મથકે હાજર થયાના સમાચાર મળતા જ તેમના સમર્થકો પણ પોલીસ મથકે પહોંચી રહ્યા હતા. અત્યાર સુધીમાં પોલીસ દ્વારા કોંગ્રેસ અને એનએસયુઆઈના 12 જેટલા આરોપીઓની ધરપકડ કરી દેવામાં આવી અને તેઓને જામીન પર મુક્ત થયા છે. ગાંધીનગરમાં આદિવાસી વિદ્યાર્થીઓનું હલ્લાબોલ, શિષ્યવૃત્તિ ફરી ચાલુ કરવાની કરી માંગ, પોલીસે કરી ઠીંગાઠોળી. કડકડતી ઠંડીમાં ગાંધીનગરનું વાતાવરણ વિદ્યાર્થીઓના હલ્લાબોલથી ગરમાઈ ગયું. ટાઢ વચ્ચે આદિવાસી વિદ્યાર્થીઓએ ગાંધીનગર ગજવતા પોલીસને હાડ થીજવતી ઠંડીમાં પણ પરસેવો છૂટી ગયો. ગાંધીનગરમાં આદિવાસી વિદ્યાર્થીઓએ શિષ્યવૃત્તિ બંધ કરવાના મુદ્દે બિરસા મુંડા ભવન ખાતે ભારે વિરોધ પ્રદર્શન કર્યું. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ABVPની આગેવાનીમાં શિષ્યવૃત્તિ યોજના ફરી શરૂ કરવાની માંગ સાથે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ભવન પહોંચ્યા હતા. પોસ્ટર સાથે નારેબાજી કરતા મામલો ગરમાયો. વિદ્યાર્થીઓના આંદોલન દરમિયાન પરિસ્થિતિ તણાવપૂર્ણ બની. અનુસૂચિત જનજાતિ માટેની મેનેજમેન્ટ કોટાની સ્કોલરશિપ સરકાર દ્વારા બંધ કરાતા વિદ્યાર્થીઓએ આ નિર્ણય વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કર્યો. વિદ્યાર્થીઓનો આક્રોશ આસમાને હતો, જેથી વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે બિરસા મુંડા ભવનમાં પ્રવેશ માટે ઘર્ષણ થયું, જેનાથી પરિસ્થિતિ વધુ તણાવપૂર્ણ બની. ભવનના દરવાજા બંધ કરીને પોલીસે બંદોબસ્ત વધારવામાં આવ્યો હતો. ગાંધીનગર એસપીએ સ્થળ પર પહોંચીને પરિસ્થિતિ કાબૂમાં કરી, છતાં કેટલાક વિદ્યાર્થીઓ ઉગ્ર બબાલ કરતા ટીંગાટોળી કરીને અટકાયત કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ પોલીસથી બચવા ભાગતા પોલીસ અને તેની પાછળ દોડી હતી. જે દરમિયાન વિદ્યાર્થીઓએ ચેતવણી આપી છે કે જો સરકાર ટૂંક સમયમાં તેમની માંગને લઈ કોઈ નિર્ણાયક પગલું નહીં ભરે તો આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે. વડોદરામાં પાણીની સમસ્યાને લઈને લોકોએ બતાવ્યું પાણી જાતે, પૈસા ઉઘરાવી ડ્રેનેજ લાઈન નાખી. વડોદરા શહેરમાં ડ્રેનેજનું કામ મહાનગરપાલિકા કરે, પરંતુ વડોદરા મહાનગરપાલિકાના પાપે ડ્રેનેજનું કામ લોકોએ જાતે પૈસા ઉઘરાવીને કરવું પડ્યું. વડોદરાના કિશનવાડી પાલિકાની ઘોર બેદરકારી જોવા મળી. વડોદરા શહેરના કિશનવાડી વિસ્તારમાં લોકો ગટરના પાણીની સમસ્યાથી પરેશાન છે. જાગૃતિ મહોલ્લાના લોકો છેલ્લા 1 મહિનાથી ગટરના પાણી વચ્ચે રહેવા મજબૂર બન્યા છે. લોકોના ઘરોમાં ડ્રેનેજના દૂષિત પાણી ઉભરાતા હોવાના કારણે લોકો પોતાનું ઘર છોડવા મજબૂર બન્યા છે. છેલ્લા 1 મહિનાથી લોકો આ સમસ્યાથી પીડાઈ રહ્યા છે. તેમ છતાં સ્થાનિક તંત્રની ઊંઘ હજી સુધી ઉડતી નથી. લોકો પોતાના ઘરમાં જમવાનું પણ બનાવી શકતા નથી. ઘરોમાં પણ ગટરના પાણી ઉભરાતા હોવાથી લોકોના સ્વાસ્થ્યને મોટું નુકસાન પહોંચી રહ્યું છે. સ્થાનિકોની રજૂઆત બાદ પણ નિકાલ ન આવતા લોકોએ સૂત્રોચ્ચાર કર્યા. સ્થાનિકોને જાતે રૂપિયા ખર્ચીને ડ્રેનેજ લાઈન નાખવાનો વારો આવ્યો. ઘર દીઠ 1500 થી 5000 રૂપિયા લોકો પાસેથી ઉઘરાવીને ડ્રેનેજ લાઈન નખાવી રહ્યા છે. ડ્રેનેજ લાઈનનું કામ પણ 6 મહિના થયા હોવા છતાં અધૂરું છે અને હલકી ગુણવત્તાવાળું કામ કરતા હોવાના લોકો આક્ષેપ કરી રહ્યા છે. પોરબંદર દરિયા કેમિકલયુક્ત પાણી છોડવા મુદ્દે રાજ્યભરના માછીમારોમાં આક્રોશ. વેરાવળ પોરબંદરના સાગરખેડુનું આંદોલન. સામાન્ય રીતે ચોમાસા અને સાયક્લોન સમયે દરિયામાં ફિશિંગ બંધ કરવામાં આવે છે, પરંતુ આજે ન તો ચોમાસાની સિઝન છે કે ન તો સમુદ્રમાં તોફાન. ગુજરાત સૌથી મોટા મત્સ્ય ઉદ્યોગ વેરાવળના સમુદ્રમાં માછીમારો દ્વારા ફિશિંગ બંધ રાખી વિરોધ કરવામાં આવ્યો. પોરબંદર દરિયા કેમિકલયુક્ત પાણી છોડવા મુદ્દે માછીમારોમાં આક્રોશ ફેલાયો. રોજગાર ધંધા બંધ રાખીને વિરોધ પ્રદર્શન કર્યું. વેરાવળ ખારવા સમાજની વંડીથી માછીમારો દ્વારા વિશાળ રેલી યોજી વેરાવળ ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. માછીમારોનું કહેવું છે કે જેતપુરમાં ધમધમી રહેલી ફેક્ટરીનું કેમિકલયુક્ત પાણી સમુદ્રમાં ભળતા ધંધા રોજગાર પર ભારે અસર પડે છે. સમુદ્રમાં માછીમારોને પૂરતી માછલી મળતી નથી અને કેમિકલ ઠલવાશે તો માછીમારો બેરોજગાર બની જશે. આ પાણી છોડવાનું બંધ નહીં કરે તો આંદોલનની ચીમકી પણ આપવામાં આવી છે. આ તરફ પોરબંદરમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. આ પ્રોજેક્ટના વિરોધમાં ગુજરાત ખારવા સમાજ દ્વારા સમગ્ર રાજ્યના દરિયાઈ પટ્ટીના ગામો તથા માછીમારી ઉદ્યોગ સાથે સંકળાયેલા તમામ વેપાર ધંધાર્થીઓને બંધમાં જોડાઈ વિરોધ વ્યક્ત કર્યો હતો.
પોરબંદર શહેર તથા માછીમારી ઉદ્યોગ સાથે સંકળાયેલા તમામ ધંધાર્થીઓ પણ આજે સ્વયંભૂ અડધો દિવસ બંધ પાળી આ યોજનાને રદ કરવાની માંગ કરી શહેરના બંદર, સોની બજાર, સુતરવાડા, બંગડી બજાર તથા માર્કેટિંગ યાર્ડ સહિતના વેપાર ધંધા સાથે સંકળાયેલા વેપારીઓએ બંધ પાળી ખારવા સમાજને સમર્થન આપી વિરોધ વ્યક્ત કર્યો. આ અંગે ખારવા સમાજના પ્રમુખ પવન શિયાળે સમગ્ર પોરબંદર શહેરનો આભાર વ્યક્ત કર્યો હતો. સેટેલાઇટ કિચન બનાવવાની યોજનાની કામગીરી તાત્કાલિક બંધ કરવા દાહોદના લોકોની માંગ. મધ્યાહન ભોજન યોજનાના સંચાલકો દ્વારા આવેદન. કેન્દ્ર સરકાર દ્વારા કેન્દ્રીય રસોડા બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. એક જ જગ્યાએ ભોજન બનાવી દરેક સ્કૂલોમાં વિતરણ કરવામાં આવશે. પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજના અંતર્ગત દાહોદ જિલ્લામાં પણ કેન્દ્રીય સેન્ટ્રલાઇઝ કિચન બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે, જેને લઈને દાહોદમાં દેવગઢ બારિયા તાલુકાના મધ્યાહન ભોજન યોજનાના સંચાલકોમાં રોષ જોવા મળ્યો. સેટેલાઇટ કિચન બનાવવાની યોજનાની કામગીરી તાત્કાલિક બંધ કરવા મામલતદારને આવેદનપત્ર આપ્યું, કેમ કે દરેક પ્રાથમિક શાળાઓમાં ચાલતી મધ્યાહન ભોજન યોજના અંતર્ગત બાળકોને ગરમ ભોજન આપવામાં આવે છે, જ્યારે સરકાર દ્વારા કેન્દ્રીય રસોડા બનાવવામાં આવશે તો એક જ જગ્યાએ ભોજન બનાવી દરેક સ્કૂલોમાં વિતરણ કરવામાં આવશે. ભોજન ઠંડુ મળશે. તો હાલમાં મધ્યાહન ભોજનમાં સંચાલક, રસોઈયા, હેલ્પર સહિતનો સ્ટાફ સ્થાનિક કેટલીક શાળાઓમાં સરકારના નિયમ અનુસાર વિધવા અને જરૂરિયાત લોકો ફરજ બજાવે છે. જો સરકાર દ્વારા કેન્દ્રીય રસોડા બનાવવામાં આવશે તો સ્થાનિક મધ્યાહન ભોજનમાં ફરજ બજાવતા અનેક લોકો બેરોજગાર બનશે. જૂનાગઢમાં વધુ એક આશ્રમનો વિવાદ. માયારામ આશ્રમ ગિરીશ કોટેચાએ પડાવ્યાનો આક્ષેપ. તનસુખગીરી બાપુ બ્રહ્મલીન થયા બાદ જૂનાગઢમાં ગાદીનો વિવાદ હજી પણ શમી નથી રહ્યો. ભૂતનાથના મહંત મહેશગીરી બાપુએ જૂનાગઢ મનપાના ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા વિરુદ્ધ ગંભીર આક્ષેપો કર્યા. ધાર્મિક જગ્યા પચાવી પાડી પૌરાણિક માયારામ આશ્રમમાં ખોટી રીતે ટ્રસ્ટી બની ગયા હોવાનો આક્ષેપ છે. બાપુએ ચેરિટી કમિશનર પર પણ સવાલો ઉઠાવ્યા. સામેની તરફ ગિરીશ કોટેચાએ તમામ આક્ષેપોને ફગાવ્યા. પોતે કંઈ ખોટું કામ ન કર્યું હોવાનો બચાવ કર્યો. માયારામ આશ્રમ અને વ્યાસ ભુવનના ટ્રસ્ટીઓ પણ ગિરીશ કોટેચાના બચાવમાં આવ્યા. બધું જ કાયદાકીય રીતે કરાયું હોવાની સ્પષ્ટતા કરી. વ્યાસ નિવાસની જગ્યામાં હાલ શ્રી કલ્યાણરાયજીનું મંદિર અને શ્રી વ્યાસેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. આખી જમીન ટ્રસ્ટની માલિકીની છે, જેના પર ગિરીશ કોટેચાએ પોતાનો બંગલો બનાવી દીધો છે, એવો આક્ષેપ પણ મહેશગીરીએ કર્યો છે. નડિયાદની રહેણાંક સોસાયટીમાંથી પકડાયું ગેસ બોટલ રિફિલિંગનું કૌભાંડ. નડિયાદ શહેરની વચ્ચેથી રહેણાંક મકાનમાંથી ગેસ બોટલ ભરવાનું કૌભાંડ પકડાયું. ઠગબાજોને કોઈને શંકા ન જાય તે માટે શહેરની વચ્ચોવચ આશરે 100 ઘરની નવરંગ સોસાયટીમાં મોતના માચડા ખડકી દીધા હતા. અહીં ઘરેલું ગેસના બોટલમાંથી કમર્શિયલ ગેસની બોટલમાં ગેસ ભરવામાં આવતો. તમામ નિયમો નેવે મૂકીને આ મોતનો ખેલ ચાલતો. આસપાસના લોકોને પણ જાણ ન હતી. અહીં કૌભાંડીઓ બોટલમાં છૂટક ગેસ ભરી આપતા. ઘરેલું ગેસની બોટલમાંથી કમર્શિયલ ગેસની બોટલમાં ગેસ ભરી આપતા. ગેસની બોટલ લઈને જાઓ અને મરજી મુજબ ગેસ ભરાવી જાઓ તેવી સ્કીમ હતી. આ ગોરખધંધાની વાસ આવતા પોલીસે દરોડા પાડ્યા. આખો મામલો સામે આવી ગયો. આખી સોસાયટી જાણે બારૂદના ઢગલા ઉપર હોવાનું સામે આવ્યું. ગોડાઉનમાં 50થી વધુ બોટલો મળી આવી. કમર્શિયલ અને ઘરેલું ગેસ એક સાથે ભરાતો હતો. આરોપીઓએ જે કામ બોટલિંગ પ્લાન્ટમાં થવું જોઈએ તે પોતાની એક ઘરની અંદર સોસાયટીમાં કરતા હતા. ગેરકાયદે ગેસનો વેપાર કરનાર ગિરીશ પટેલ ઉર્ફે કિરીટ મગનું નામ મરી પાડવા તૈયાર નથી. કયા અધિકારીની મિલીભગતથી આટલા બોટલ આવ્યા તે મોટો સવાલ. જિલ્લા પુરવઠા અધિકારી, ક્રાઇમ બ્રાન્ચ સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી ચૂક્યા છે. ભાવનગરના ખેડૂતોને ખાતરની બદલે પથ્થર પધરાવી દેતા આક્રોશ. આ બે તસવીર છે ખેડૂતોની સાથે દગાની. ભાવનગરના ગામડામાં ખેડૂતોને ખાતરના નામે પથ્થર ભરેલી થેલી પકડાવી દેવાતા રોષ ફેલાયો. ભાવનગર જિલ્લાના સિહોરના કનાડ ગામમાં ખેડૂત સાથે ખાતરના વેપારીઓ દગો કર્યો. વધુ એક ખાતરની થેલીમાંથી રેતી પથ્થર નીકળતા ફરી ભ્રષ્ટાચાર થયાનો વધુ એક નમૂનો સામે આવ્યો. જિલ્લાના સિહોરના ભડલી ગામે 2 દિવસ પહેલા ખાતરમાંથી પથ્થરો નીકળ્યા હતા. ત્યાં વધુ એક ઘટનામાં કનાડ ગામના કૃપાલસિંહે ખરીદેલા ભારત ડીએપી ખાતરમાંથી પથ્થર અને કાંકરા નીકળ્યા. વાવણી માટે પાયાનું ખાતર ગણાતા ડીએપી ખાતરમાંથી પથ્થર અને કાંકરા નીકળતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે. ખેડૂત કૃપાલસિંહે ડેપોમાંથી 2 થેલા ભારત ડીએપી ખાતર ખરીદ્યું હતું. આ ખાતર ખેતીની જમીનમાં નાખવા માટે બોરીઓ ખોલતા અંદરથી ખાતર અલગ જ રંગનું નીકળ્યું, જેમાં કાંકરા, પથ્થર અને માટી નીકળી હતી. ભારત ડીએપી ખાતર આવી રીતે ભેળસેળવાળું નીકળતા ખેડૂતોમાં રોષ છે. એક બાજુ ડીએપી ખાતરની અછત છે અને બીજી બાજુ ભેળસેળયુક્ત ખાતર નીકળતા ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે. ત્યારે ખેડૂતોનો આક્ષેપ પણ છે કે બિલ પણ પાકું આપવામાં આવતું નથી. મહત્વનું છે કે 2 દિવસ પહેલા ભડલી ગામમાં એક ખેડૂતે ખરીદેલા ભારત ડીએપી ખાતરમાંથી પથ્થર અને કાંકરા નીકળ્યા હતા. ખેડૂતે સિહોરના ડેપોમાંથી 2 બોરી ખાતર ખરીદ્યું હતું. આ પહેલા ખાતરના 4 થેલા સાથે ફરજિયાત નેનો યુરિયા લેવાની ફરજ પાડવામાં આવી હતી. ઊંઝા યાર્ડમાં જીરું ન થયા ઢગલા, જીરું બન્યું કોહિનૂર. ઊંઝા માર્કેટયાર્ડમાં જીરાની મબલખ આવક થઈ. માર્કેટયાર્ડમાં હાલ 8 થી 9 હજાર બોરી જીરાની આવક નોંધાઈ.
જીરાની પુષ્કળ આવક થઈ છે ત્યારે ખેડૂતોને 4,400થી 4,500 રૂપિયા ભાવ મળી રહ્યો છે. ગુજરાત સહિત રાજસ્થાનના ખેડૂતો ઊંઝા માર્કેટયાર્ડમાં જીરું લઈને આવે છે. બાદમાં અહીંથી વિદેશમાં જીરાની નિકાસ થાય છે. સ્થાનિક વેપારી સીતારામ પટેલના દાવા પ્રમાણે રાજસ્થાનમાં ગયા વર્ષે જેટલું જ જીરાનું વાવેતર થયું છે. જોકે માવઠાના કારણે જીરાના ઉત્પાદન પર અસર થવાની આશંકા છે. આ વર્ષે ગત વર્ષ કરતાં ગુજરાતમાં 25% ઓછું વાવેતર નોંધાશે, જ્યારે રાજસ્થાનમાં ગત વર્ષ જેટલું જ વાવેતર નોંધાઈ શકે છે. મહત્વનું છે કે ઊંઝા માર્કેટયાર્ડમાં ગુજરાત સહિત રાજસ્થાનમાં ખેડૂતો માલ લઈને આવે છે અને ઊંઝાથી પ્રોસેસ થઈ દેશ વિદેશમાં જીરું મોકલવામાં આવે છે. ખાંભાના માનકેશ્વર મંદિર જવાના માર્ગે શિકારની શોધમાં એક સાથે 4 સિંહોએ દોડધામ મચાવી. અમરેલીના ખાંભા શહેરમાં છેલ્લા 7-8 દિવસથી સિંહોએ ધામા નાખ્યા છે. મોડી રાત્રે સિંહોની અવરજવર અહીં સતત વધી રહી છે. અહીં રહેણાંક વિસ્તાર હોવાથી રહીશોમાં ડરનો માહોલ પણ સર્જાયો છે. ખાંભામાં માનકેશ્વર મંદિર જવાના માર્ગે સિંહબાળ સાથે 4 વન્ય પ્રાણી શિકારની શોધમાં આવી પહોંચ્યા હતા. રાત્રે બજારમાં સિંહ પરિવારની લટાર જોવા મળી. ખાંભાના માનકેશ્વર મંદિર જવાના રસ્તે 2 સિંહણ અને 2 સિંહબાળ સીસીટીવીમાં કેદ થયા, જેને પગલે વન વિભાગના કર્મચારીઓમાં પણ દોડધામ જોવા મળી. આજથી 2 દિવસ પહેલા ખાંભા શહેરમાં સિંહોએ એક ઘોડીનો શિકાર કર્યો હતો. સિંહોની લટાર સતત વધતા લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. વન વિભાગ પેટ્રોલિંગ વધારી સિંહોને જંગલ વિસ્તારમાં ખસેડે તેવી સ્થાનિકોની માંગ છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા 5 દિવસથી સિંહો રહેણાંક વિસ્તારમાં શિકારની શોધમાં આવે છે, જેને લઈ સ્થાનિકોને ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે. 2 દિવસ અગાઉ પણ સિંહોએ શ્વાનનું મારણ કર્યું હતું, જેથી વન વિભાગની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે. ગેસ ગીઝર વાપરતા લોકો માટે લાલબત્તી સમાન ઘટના. બનાસકાંઠામાં કિશોરીનો ગેસ ગીઝરથી ગુંગળાઈને ગયો જીવ. બાથરૂમમાં ગીઝરનો ઉપયોગ કરતા લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો. બનાસકાંઠાના પાલનપુરમાં કિશોરીનું ગીઝરના ગેસથી ગુંગળાઈ જતા મોત નીપજ્યું. પાલનપુર આબુ હાઈવે નજીક તિરુપતિ રાજનગર સોસાયટીના મકાનમાં બાથરૂમમાં 13 વર્ષીય કિશોરી દુર્વા નાહવા ગઈ હતી. જોકે 15 મિનિટ સુધી બાથરૂમમાંથી કોઈ અવાજ ન આવતા કે પુત્રી બહાર ન નીકળતા માતાએ દરવાજો ખખડાવ્યો. જોકે દરવાજો ન ખોલતા મકાન પાછળ જઈ માતાએ કાચની જાળીમાંથી જોતા કિશોરી બેહોશ થઈને નીચે પડેલી હતી. આથી પરિવારજોને બાથરૂમનો દરવાજો તોડી કિશોરીને ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં તબીબે તેણીને મૃત જાહેર કરતા પરિવારમાં માતમ છવાયો. ગેસથી ગુંગળાઈ જવાથી મોત નીપજતા અરેરાટી વ્યાપી છે. સુરતમાં ફરી એકવાર લિફ્ટમાં ફસાયો પરિવાર, માંડ બચ્યો જીવ. સુરતમાં હાઈરાઇઝ બિલ્ડિંગોમાં લિફ્ટ લોકોના જીવ તાળવે ચોંટાડી રહી છે. આ વખતે સુરતના વેસુ વિસ્તારમાં આવેલી મની આર્કેડ કોમ્પ્લેક્સની લિફ્ટમાં એક વ્યક્તિ ફસાયો. વેસુ કેનાલ રોડ પર આવેલા બિલ્ડિંગમાં વ્યક્તિ કોઈ કારણોસર ગયો ત્યારે લિફ્ટમાં હતો અને અચાનક જ લિફ્ટ બંધ થઈ ગઈ. 2 માળની વચ્ચે જ લિફ્ટ અટકી જતા લિફ્ટમાં ફસાયેલા વ્યક્તિનો જીવ પણ અટકી ગયો. બચાવની બૂમાબૂમ કરી મૂકી, જેનો અવાજ સાંભળી બિલ્ડિંગમાં હાજર લોકો દોડી આવ્યા, પરંતુ તેમનામાંથી લિફ્ટ ન ખુલતા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી. વેસુ ફાયરે પહોંચીને અડધો કલાકની મહેનત બાદ યુવાનને લિફ્ટમાંથી સહી સલામત બહાર કાઢ્યો. લિફ્ટમાંથી બહાર નીકળતા યુવાને રાહતનો શ્વાસ લીધો. ન્યૂ યર પહેલા સુરત પોલીસનું સઘન ચેકિંગ. ન્યુસન્સ તત્વો સામે પોલીસની લાલ આંખ. ડ્રગ્સ લીધું હશે તો 1 મિનિટમાં જ ખબર પડી જશે. 31 ડિસેમ્બરને ગણતરીના દિવસો બાકી છે ત્યારે સુરત પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ છે. સુરત શહેરમાં નવા વર્ષની ઉજવણીને લઈને એસઓજી પોલીસની ટીમ દ્વારા ચેકિંગ અભિયાન શરૂ કરવામાં આવ્યું. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ન્યૂ યર પાર્ટી અને રેવ પાર્ટીમાં ડ્રગ્સ સેવન પર લગામ લગાવવા માટે 15 લાખની કિંમતનું અદ્યતન ડ્રગ્સ ડિટેક્શન એનાલાઇઝર મશીન સાથે રોડ પર ઉતરી ચેકિંગ શરૂ કરી દીધું. આ મશીન માત્ર 60 સેકન્ડમાં કોઈ પણ વ્યક્તિએ ડ્રગ્સ લીધું છે કે નહીં તે જણાવી શકે છે. આ મશીન ડ્રગ્સ પાર્ટી અને નશાની પ્રવૃત્તિઓને રોકવામાં મહત્વનું સાબિત થશે. પાલ રોડ અને રાંદેર જેવા હોટસ્પોટ વિસ્તારમાં પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. એસઓજીની ટીમે ડ્રગ્સ ટેસ્ટિંગ કિટ સાથે વાહન ચાલકો અને શંકાસ્પદ વ્યક્તિઓની ચકાસણી શરૂ કરી. ડ્રગ્સ અથવા રેવ પાર્ટીનું આયોજન કરનારાઓ માટે કડક કાર્યવાહી માટે આ મશીન મહત્વનું હથિયાર બનશે. શહેરમાં ડ્રગ્સ વિરુદ્ધ આ કડક અભિયાન સુરતને ડ્રગ્સ મુક્ત બનાવવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે. પોલીસે તાકીદ કરી છે કે કોઈ પણ ગેરકાયદે પ્રવૃત્તિનું આયોજન કરતા પહેલા 100 વખત વિચારવું પડશે, કેમ કે 15 લાખનું આ મશીન તાત્કાલિક ચકાસણી કરીને કડક પગલાં લેશે. મહત્વના સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે કે જ્યાં આગળ વરસાદની શરૂઆત થઈ છે. જી હા, ભર શિયાળામાં વરસાદ પડ્યો છે. તો જે રીતે આગાહી હતી તે પ્રમાણેના સમાચાર છે. અમદાવાદની અંદર કાંકરિયા કાર્નિવલ ચાલી રહ્યું છે. એ દરમિયાન એક નવા મહેમાનની એન્ટ્રી થઈ અને તે હતું વરસાદ. માવઠું આવ્યું છે કાંકરિયાની અંદર. હાલમાં જે તે દ્રશ્યો જોઈ રહ્યા છો, મણિનગરના વિસ્તારની અંદર આ સમાચાર આવ્યા છે કે જ્યાં આગળ એકાએક વાતાવરણમાં પલટો આવી ગયો. મણિનગર વિસ્તારમાં વરસાદી છાંટા શરૂ થયા. હવામાન વિભાગે વાતાવરણમાં બદલાવની કરી હતી આગાહી. હવામાન નિષ્ણાંતો પણ કહેતા આવ્યા હતા કે મહિનાના અંતમાં અનેક વિસ્તારમાં માવઠું થશે.
ત્યારે હાલના જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે કાંકરિયા કાર્નિવલ દરમિયાનના છે કે જ્યાં આગળ સૌ કોઈ કાંકરિયા કાર્નિવલની ઉજવણી કરવામાં આવ્યા હતા અને સૌથી વધારે મહત્વની વાત છે શિયાળાનો સમય છે, મહિનો વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે ત્યારે અહીંયા આગળ મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે। એ દરમિયાન અમદાવાદમાં વરસાદ શરૂ થયો, કેટલાક વિસ્તારોની અંદર માવઠા પડ્યા છે। હાલમાં જે જાણકારી છે તે પ્રમાણે હજી પણ છાંટા પડી રહ્યા હોવાની જાણકારી છે। મણિનગર વિસ્તારની અંદરથી જાણકારી મળી છે કે જ્યાં આગળ માવઠું થઈ રહ્યું છે, અન્ય કેટલાક વિસ્તારોમાંથી પણ માવઠાને લઈને સમાચાર છે કે જ્યાં આગળ છાંટાછાંટી શરૂ થઈ ચૂકી છે। તો અમદાવાદના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। આમ તો સમગ્ર ગુજરાતની અંદર વરસાદ 3 દિવસ માટે અથવા તો માવઠું 3 દિવસ માટે રહેશે તેવી આગાહી કરવામાં આવી હતી। કેટલાક વિસ્તારોમાં 2.5 ઇંચ સુધીનો વરસાદની પણ આગાહી કરવામાં આવી છે। ત્યારે અમદાવાદની અંદર સાંજ થતા માવઠાની શરૂઆત થઈ છે। કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયો છાંટા જેવો વરસાદ થયો છે તેવી પણ જાણકારી છે। છાંટા થયા છે, કેટલાક વિસ્તારોની અંદર માવઠું પ્રોપર આવીને ગયું હોવાની પણ જાણકારી છે। હાલના જે દ્રશ્યો છે તે મણિનગર વિસ્તારના કે જ્યાં આગળ માવઠું થયું હોવાની જાણકારી મળી રહી છે। સૌથી વધારે મહત્વની વાત, હજી પણ 3 દિવસ સુધી આમ કે જાણકારી છે તે પ્રમાણે 27 થી 28 અને 29 તારીખ સુધી તેની અસર રહી શકે છે। 27, 28, 29 એમ 3 દિવસ સુધી આ વરસાદ અથવા તો જે માવઠું છે તેની અસર જોવા મળી શકે છે। હવામાન વિભાગ તરફથી પણ તેને લઈને આગાહી કરવામાં આવી છે। પશ્ચિમી જે વિક્ષેપો આવી રહ્યા છે તે પણ એક મુખ્ય કારણ છે અને સૌથી મોટું કારણ કે જે શિયાળામાં ક્યારેય જોવા નથી મળતું તે કેટલાક વિસ્તાર જેમ કે અરબ સાગરની અંદર તે પ્રમાણેનું હવામાન છે કે જેના કારણે ગુજરાતની અંદર તેની અસર થઈ રહી છે અને માવઠું થવાની શક્યતા સેવવામાં આવી હતી। તો સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ તે વાતચીત થઈ હતી કે કેટલાક જિલ્લાઓ એવા છે કે જ્યાં આગળ માવઠું થઈ શકે છે। ગુજરાતના 33માંથી 22 જિલ્લાઓમાં વરસાદની શક્યતા હતી, માવઠું થશે તેની શક્યતા હતી। 2.5 mm થી લઈને 2.5 ઇંચ સુધીના વરસાદની શક્યતા સેવવામાં આવી છે 3 દિવસ દરમિયાન। અને જે પ્રમાણેની આગાહી હતી હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની કે હવામાન વિભાગ તરફથી, તે પ્રમાણેની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। વધુ માહિતી મેળવીશું। ન્યૂઝ 18 સંવાદદાતા નીરવ અમારી સાથે જોડાયેલા છે। નીરવ, શું પરિસ્થિતિ છે? છાંટા થયા હોવાની જાણકારી છે, કયા વિસ્તારમાં આપ છો, શું ત્યાં આગળ જોવા મળી રહ્યું છે? સિદ્ધાર્થ, આપને જાણકારી આપી દઉં કે જે રીતે શિયાળાના માવઠાની જે આગાહી હતી છેલ્લે અંબાલાલ પટેલે પણ આગાહી કરી હતી, એ જ અનુમાન અત્યારે ક્યાંક ને ક્યાંક અમદાવાદ શહેર માટે પણ સાચું ઠરી રહ્યું છે। માવઠાની અસરની જો વાત કરીએ તો હું અત્યારે રિવરફ્રન્ટ સાબરમતી અને એલિસ બ્રિજ વિસ્તારમાં છું કે જ્યાં અત્યારે હાલ આપણે જોઈ શકીએ છીએ કે રોડ એકદમ ભીના છે। એટલે થોડી જ સમય પહેલા અત્યારે નાના કહેવાય કે ઝાપટા એ અત્યારે અહીંયા હમણાં થોડી જ વાર પહેલા આવ્યું છે। એટલે માવઠું કહી શકાય, શિયાળાનું માવઠાની અસર જે અમદાવાદ શહેર જે છે ત્યાં અત્યારે શરૂ થઈ ગઈ છે। બાકી વિસ્તાર પણ અહીંના જે ભદ્ર માર્કેટ છે ત્યાં પણ તેની અસર જોવા મળી છે। આપણે ગાડીના કાચને પણ જોઈ શકીએ છીએ કે ગાડીના કાચ અત્યારે ભીના છે। એટલે વિસ્તારની વાત કરીએ તો અત્યારે સાબરમતી અને રિવરફ્રન્ટ વિસ્તારમાં જે વરસાદી ઝાપટું છે એ અસર અત્યારે અમદાવાદ શહેરમાં જોવા મળ્યું છે। સિદ્ધાર્થ જી નીરવ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો। હાલના અલગ અલગ વિસ્તારથી આ અપડેટ મળી રહ્યા છે। અમદાવાદના મોટાભાગના તમામ વિસ્તારોમાં માવઠું થયું છે। થલતેજથી પણ સમાચાર આવ્યા છે, સાબરમતી વિસ્તારથી પણ સમાચાર આવ્યા છે, મણિનગરમાં પણ માવઠું થયાની જાણકારી છે। જે રીતે નીરવે પણ જણાવ્યું કે છાંટાછાંટી થઈ ગયા, એ જ મોટી વાત છે અહીંયા શિયાળાની અંદર કે જ્યારે ઠંડી પડવી જોઈએ ત્યારે ભેજવાળું વાતાવરણ થઈ ગયું છે અને વરસાદ જે થતા હોય તે પ્રમાણેના દ્રશ્યો, કારણ કે આખો રસ્તો આપ જુઓ તો ચોમાસામાં જે રીતની પરિસ્થિતિ હોય તે પ્રમાણેના દ્રશ્યો જોવા મળી રહ્યા છે મણિનગરની અંદર। નીરવ, સૌથી વધારે મહત્વની વાત છે કેટલાક લોકો શિયાળામાં સાંજે એવું સમજીને નીકળ્યા હશે કે આપણે જેકેટ પહેરીને જઈએ, પરંતુ હવે તેઓએ રેનકોટને સાથે રાખવું પડશે 3 દિવસ માટે। નીરવ પાસે પરત જઈએ તે પહેલાના દ્રશ્યો પણ ફરી વખત આપને બતાવી દઈએ। હાલમાં જે જાણકારી છે તે પ્રમાણે અમદાવાદના મોટા ભાગના વિસ્તારોની અંદર છાંટા થયા છે, માવઠું થયું છે। મણિનગર વિસ્તારમાં વરસાદી છાંટા જોવા મળી રહ્યા છે। તેની સાથે વધુ એક જાણકારી એ પણ મળી રહી છે કે કાલુપુરમાં પણ વરસાદ વરસ્યો છે। તો કાલુપુર વિસ્તારની અંદર, મણિનગરની અંદર, સાબરમતી વિસ્તારની અંદર, થલતેજ વિસ્તારની અંદરથી પણ જાણકારી મળી રહી છે। જે મેસેજ આવી રહ્યા છે તે પ્રમાણે એલિસ બ્રિજ વિસ્તારમાં પણ વરસાદને લઈને જાણકારી મળી રહી છે। તો આ મોટાભાગના વિસ્તારો અમદાવાદ શહેરના કે જ્યાં આગળ કમોસમી વરસાદ છે, મણિનગર, એલિસ બ્રિજમાં વરસાદને લઈને જાણકારી મળી રહી છે। કમોસમી વરસાદ છે અને તેના કારણે પરિસ્થિતિ એ છે કે લોકો કે જેઓ જેકેટ લઈને નીકળ્યા હતા હવે 3 દિવસ રેનકોટ પણ સાથે રાખવું પડશે, કારણ કે જે આગાહી હવામાન વિભાગ તરફથી હતી, હવામાન નિષ્ણાંતો તરફથી હતી,
તે પ્રમાણેના દ્રશ્યો, તે પ્રમાણેનો માહોલ હાલમાં અમદાવાદ શહેરમાં જોવા મળી રહ્યો છે. પરંતુ આ આગાહી ફક્ત અમદાવાદ પૂરતી સીમિત પણ નથી, કારણ કે ગુજરાતના 22 જિલ્લાઓ એવા છે કે જેના માટે આગાહી કરવામાં આવી છે. આપણું ગુજરાતમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી.